हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण। तो स्वागत है तमारू अमरा नवा व्लॉग में। तो जो आपणे आज तो भूई बहन व्लॉगनी शुरुआत करी दीधी। जो सोपर में बैठी आ बाजू रे दक्षिण पप्पा। जय माताजी। जय माताजी। जो वेला वेला फोन मंत्री रहा कशु कम नहीं एवं लागे हनी। कम तो हूँ वहरत आવો ને એવું એટલે એકોટો સાલ લઈ આયા તો ને ખાઈ પાઈ બેઠે ને પાછું કતો અમે થોડી વાર જવું પાછું તે પછી લઈ આવીએ સાર પાછું એકોટો બીજો એમના સારની ડ્યુટી આલેલી છે એવું નથી મિત્રો। મીએ જવું પણ હું સાર હમણાં ચોય મળતી નથી। એકાદ પોટલું મળે એટલે એક જ જણ જાય તો લઈને આવી જાય। ટીબા લઈને આવી જાય ને હું બેઠે છીએ અને ઠંડુ ઠંડુ પવન આવતો હતો એટલે કોમ પાડેલો હતો તો બેઠ્યો અને જુઓ થોડા સોટા પરવાનું ચાલુ જ રહે। એ તો અત્રમાં અમારે આવી ગયો તો જુઓ કાલે પાણી જતું એ આ થોડું બંધ થયું પણ ભરેલું જ સાઈડમાં એ જુઓ તમને બતાવી દઈએ। હા, ઘરના પાછળ થઈને આવે પાણી એટલે બધું ભરાયેલું રહે પણ આજ તો ઓછું થઈ ગયું હોય। વાદળ જ એટલા મસ્ત લાગ્યું હોય। આમ તો એક જાતનું તો સોમાહો સારું, કારણ કે કોઈ કોમ કરવું હોય ને તો વાદળ હોય તો આપણને નહીં લાગે કશું નહીં, કોમ કરવાની મજા આવે। પણ શું કરીએ, આ તો 4 મહિનાના મહેમાન કહેવાય, આમ જતા રહીએ એટલે પાછું આપણે તાપમાં રહેવું જ પડે। વધુ નહીં, આવું કોમ હોય જિંદગીનું। આ દક્ષિણ પપ્પા બેહરે આજ તો એને પાહન કોકે કરાવવાનું બોલે જવા શું કરીએ તમારે એક કોમ ઉપવાનું વાંચતું બોલો કરિયાલ ઉપર હે ના નહીં પારવાનું। આ કહી દેવું આમ માડી આવું ને એટલે પછી અન કોમ કહેવાનું હું બસ તમને કરિયાલ હી તો કે નહીં કરિયાલ હી તમને નહીં કહેવું। આમ હું કોમ હોય પછી તમને કહેવું, જો કરિયાલ હી તો કે હો। તો જો મિત્રો આપણે તો માડીની વાત જોઈ રહ્યો હતો પણ માડી આવ્યા નહીં ઘેર અને હું કપેલા ઘેર હી પણ દક્ષિણ પપ્પાનું કહેવાનું કોમ કશું નહોતું। તમે ગભરાઈએ નહીં જતો। એક કોમ કહેતી હું કે મને જમફળ ખાવાની હતી, મેં કે મને જમફળ લઈ આલો। આપણે ઘેર જમફળી વાઈ છે પણ હું નાનો બેઠો અહીં બહુ મોટો નથી થયો તે બા કહે કે હેડ તોથી તોડી આલું એમ। અને હું બેઠો હતો મેં જોયો તો અમે તોડીએ ને આપણે નાનો તો તોડવા નહીં દે, એ પાછા ગરમ થઈ જાય। હું બેરી જેટલો કર્યો હોય એટલે એમ કે તું નાનો તોડી નાખે તો મોટો ચાંદ થાય પણ આપણે ઘણું બધું કીધું તાના મેં એક તોડી આલું હું તે હેડક તોરી નથી આલું એક જ નોનું એક જ નોનું તોરિયાલ। જો મિત્રો તમને બતાવું ને તો જમફળી આપણે જઈએ અને હું તે બેઠા આવડે છે મેં કીધું ટેસ્ટમાં છે અહીં પહેલી વાર આમ પોરગારવા આવી હતી ને તે આ સાલ જ તો બેઠો અહીં તો મેં એમ કહું કે જેવું અહીં આટલો થયો ને તો આપણે તોડીએ તો ખરો કાઠું હોય કે જેવું હોય કે હું હોય પણ એ બાર નાશ પાડી એટલે મેં માડીની ચમ વાટ જોઈ રહી હતી કે એ બહુ આવે ને તો કહે કે ભાઈ એક તોડિયા લઈને કહે ને તો એનું મન રાખી અને મને એક તોડિયા પણ જો અમે જેટલું કહેવું તો એ નથી મનતા એક જ તાર નોનું આટલું હેડ તોડિયાલું પણ જો કાઠું હે ને તો એ ખાવ પડે પાછું બગાડવાનું નહીં। હાર તો મારી જમફળી ખાવા તો વાઈ હે તો જો મિત્રો આવું કોમ હો તોડી નથી હાલતા પણ મેં સાંજ નહીં કરતી એટલે મેં માડીની વાત જોઈ હતી। અમે કે માડી આવે ને તો તમને કહેવું કે મારું કોમ એક હોય એમ પણ મને ખબર હતી જો તોડતા બારી જાય ને તો બખાડા કરીએ ને કરતાં આપણે નહીં જવાય તો સારું નહીં અને આથી તોડાવડાવીએ તો જો અને એક રહી અમારે પહાણ જ વાઈ આવી રહી આ ડીલ થઈ ગઈ એક જ મળે એમ। તો પણ અમે ચોકીએ પણ જોવું તો પડે ને આપણે એક મોટું જોઈને સારું જોઈને તોડી આલો તો જો મિત્રો આ રહી અમારી જમફળી તો જો બેઠે અહીંયા નહીં બેઠે મોટું જોઈને એક તોડી આલું એક જ તોડી આલો મોટું જોઈને એ ખાઈ જવું પડે પાછું પેલું ડારું ચમ ભાગી ગયું ને સર અડી ગયું ને સર ની વજનથી અડી ગયેલું હોય ને મોટું સારું જોઈને તોરો તો જો મિત્રો આ આવી જાય અહીં જમફળી પહાણ આ અમારે જમફળી અમે પોરગાર વાવી હતી લાવ્યો તો બજારથી તે વેચતો સોલ લાવ્યો હતો ને પછી રોપ્યું હતું એ થઈ તો જો મારા ભાઈ પણ કેટલો જીવના જેમ હાસવે હતા નથી હો તો જો આવ્યું નહીં આબુ તોડ્યા એબુ નહીં સારું આ પેલી બાજુ રહ્યું એબુ તોડો નાખ બે રે અધર જો હા તો જો મિત્રો આ એક જ જમફળ તોડિયા લ્યું તો મને હાથમાં હાર્યું જો આ તો થોડું મોટું હતું એ બુતોરી આલો કે
એક જ તોરિયા લઈને જતી અલે તો કાસો હી બગડી જહી તો જો મિત્ર આ કેવું ટેસ્ટ મારવા આપણે લીધું પણ ખબર નહીં એમ કેવું કાસો તોડીને પાકો થાય તો મસ્ત નહીં લાગે રાજા રાજા કાશું રાજા એટલે કે ખોટો બધું તો જો મિત્ર આવડો થાય ને પણ થોડો કાઠો લાગે ને કાશું હોય એટલે આપણે એમ તોડતો નથી ખાલી ખોટો બગાડ થાય પણ મારા મનથી એમ હતું કે મોટો દેખો અહીં ને પણ હારો પાકી જો અહીં પણ જો ભાલ લાગે હસતો તો જો આ શાકવા ઓલે લીધું પણ એમ ખાવું તો પડે આ લીધું બગાડ નહીં થાય કારણ કે નક્કી કર્યું કે ખાવું પડે અમ ન ખાય નહીં ડમ આ ઘેર જતી રહીએ આપણે જો બે હોમું જોઈ રહી જેમ ફરીએ ને એમ કે મને નાખી પણ નાખીએ દીધું પણ એ બે નિયમે ફર્યું ને તો લધું તો જો મિત્રો હવે 7 પછી કરે તો આ જો ચાલુ થઈ ગયો પાછું ગરમ ફૂલ ચાલુ થઈ ગયો પછી થોડું ચાલુ હતો અને દક્ષિણ પપ્પા તો જોવા મિત્રો આપણે માડીએ પેલા ઘેરથી આવી જતો અને આપણે થોડું ઘણું કોમ કરતા હતા એટલે વિડીયો નહોતો દીધો પણ તમને ચમચામાં આવાજે વાત કરું તમને બતાવું પડે ઘરમાં તો જુઓ આ ખાટલો એના ઉપર રહે જેવું સોફા ઉપર હે ને હું ગઈ છી આ ખાટલો નવરો હોય પણ સોફા ઉપર બેઠા હોય ને એટલે બેઠા બેઠા ઊંઘી જાય અને આવો વરાત ચાલુ હોય અને મજે ઊંઘ આવે જોવો સારું કહેવાય ઊંઘી જ જાય એમાં બેઠા બેઠા ઉઠાડે નથી મેં પણ એ બહાર સોફા ઉપર બેઠા હતા પણ બેઠા બેઠા ઊંઘી થવાનું ચાલુ થઈ ગયો હ જો કલાક જ રહેતો ના ચાલુ હો પાછું પોણી આવતું થઈ ગયું અને હું કવાશોએ જવાયું નહોતું હેતરમાં ફરીને જવું હતું તો એ નહીં જવાયું ચાલુ હોય એટલે પછી જવાય છો અને આ બાજુ જુઓ તમને માડી બતાવું પેલી બાજુ બેઠે અહીં હોય સોફા મૂંઘી જતા તે ઉઠાડે ને પાછો ખાટલા મૂંઘ્યો હતો તે ખાસી વાર ઊંઘ પૂરી કરી અને આ બાજુ બેઠે જો આપણે જગારે નહોતો તો જો આ એ જ હતો અને બેઠે ઉઠીને ચા પી લીધી નહીં તો જો અહીંયા ને ઊંઘી રહ્યા હતા ને એટલે આપણે ઉઠાડ્યા નતા પણ સોફા ઊંઘી જતા ને એટલે તમને બતાવી દઉં કે આ બહુ ઊંઘી જાય અહીંયા પણ હમણાં ઉઠ્યો ને જો આ બાજુ મેઘરાજો સાલું હી એમ છો જવાયું નથી આજ તો પણ શું કરીએ અને પોણી કેવું પાછું એ બધું ભરાઈ ગયું છે પ્રમાણે તો આમ બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ.